શ્રીમદ જેનું ગાન કરતા એમ કહેવાય છે કે હૃદય આમ અનુકંપા અનુભવે. જગદંબાનું ચરિત્ર બે વસ્તુ આપે છે. એક જગતનું ભૌતિક સુખ પણ માં ભગવતીના ચરણોમાં પ્રાપ્ત થાય છે અને એવું સુખ મળે છે કે જગતમાં કોઈ ના આપી શકે. કથાઓ ઘણી આવશે, કથાઓ ઘણી આવશે. ભગવાને વરદાન આપ્યું છે કે આમ જ થશે, પણ માં ભગવતીના આશીર્વાદ ઉતરે તો એ બદલાઈ પણ શકે છે. પણ સંકલ્પ બળ મજબૂત જોઈએ. માતાજીના ચરણમાં આજે બેઠા છીએ, 9 દિવસ દરમિયાન માતાજીની અખંડ ભક્તિ આપણા હૃદયમાં રહે એના માટે પહેલા નિયમ લ્યો તમે કે આટલી માળા હું આજે દિવસ દરમિયાન કરીશ અને બિલકુલ બીજી કોઈ બાબતોમાં ન જતા નિર્વાણ મંત્ર જે આપણો છે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. નિર્વાણ મંત્ર છે, 3 બીજ છે, એમ રીમ ક્લીમ મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી. મહાકાલીનું સ્વરૂપ કેવું છે તમે ચિંતન કરો અંદરથી. મહાકાલી તમને કેવા દેખાય છે? બધાય કે કાળા દેખાય. કેવા કાળા? પ્રશ્ન થાય ને, હે કાળા કેવા? તો ખડગમ ચક્ર કદેશુ ચાપ પરિધાન શૂલમ ભૂષુંડી શિરઃ શંખમ શંદ ધતી કરે સ્ત્રીનયના સર્વાંગ ભૂષાવૃતા નીલાસ્મ દ્યુતિમાસ્ય પાદ દશકા સેવે મહાકાલિકા યામસ્તોસ્તપિતે હરો કમજો હંતુ મધુ. માતાજીએ દુશ્મનોનો સંહાર કરી પોતાના ચહેરા ઉપર એમ કહેવાય છે કે એને કાળાશ આવી ગઈ છે. પણ બીજી વાત એ પણ છે કે ભગવાન શિવા એ જ્યારે નરસંહાર કરી અને નીકળેલા રાક્ષસોનો સંહાર કરી દેવતાઓથી પણ એમ કહેવાય છે કે જે શાંત ન થયા, પણ ભગવાન શિવે જ્યાં પોતાના શરીરને પાથરી દીધું અને ભગવાન શિવની છાતી ઉપર જેનો પગ આવી ગયો અને જીભ બહાર નીકળી ગઈ, એ સ્વરૂપ એટલે મહાકાલી. શરીરની અંદર જે લોહી છે એ લોહી કદાચ કોઈ જગ્યાએ વાગે અને એ લોહી બહાર નીકળે અને બહાર નીકળે અને પછી એ લોહી મરી જાય. એ લોહી મરી જાય ને પછી જે એનો જે કલર છે એ મહાકાળીનો કલર છે. કાળો કલર નથી મહાકાળીનો. અને કાળો કલર હોય તો નરેન્દ્રને કેવું હોઈ શકે? જેની આંખ ઉઘડે અને એનું દર્શન થાય. એની અંદર જે શક્તિ જે છે એ શક્તિની ઉર્જા જે છે એ ઉર્જા પ્રાપ્ત કરવા માટે તંત્રના ઉપાસકો અહર્નિશ જેની સેવા કરે છે, એની પૂજા કરે છે, એના ચરણ પખાડે છે. એમાં ભગવતી કાળા કઈ રીતે હોઈ શકે? પણ આજ મેં કહ્યું ને, લોહી મરી જાય ને પછી જે એનો કલર જે થાય એ મહાકાલી છે. અને તો પછી મહાલક્ષ્મી, એમ રીમ ને ક્લીમ, આ 3 બીજ છે. તો ક્લીમ જે છે એની પહેલા રીમ શબ્દ આવે છે. અને દરેક મંત્રની આગળ રીમ મહાલક્ષ્મીએ નમઃ, રીમ મહાકાલીએ નમઃ, રીમ મહાસરસ્વતીએ નમઃ, રીમ દુર્ગાએ નમઃ, દરેકની આગળ રીમ શબ્દ લાગે. કારણ કે તો જ એ શક્તિ હોય તો જ બધું આગળ લોક ખુલે. બાકી આ પાસવર્ડ વગર લોક ખુલતા નથી. આ જે તંત્ર માર્ગની ઉપાસના કરે છે એને ખબર છે કે આ 3 જે બીજ છે એ બીજને જ્યાં સુધી સાધીએ નહીં ત્યાં સુધી તંત્ર માર્ગની ઉપાસના કાયમ અધૂરી જ રહે છે. તો પછી મહાલક્ષ્મીનું સ્વરૂપ કેવું છે? તો મહાલક્ષ્મીના સ્વરૂપની અંદર આપણે કે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. પેલા માતાજીનું ખડગમ ચક્ર કદેશુ ચાપ પરિધાન સુલમ ભૂષુંડી શિરઃ શંકમ સંદ ધતે કરે સ્ત્રીનયના સર્વાંગ ભૂષાવૃતા નીલાસ્મા દ્યુતિમાસ્ય પાદ દશકા સેવે મહાકાલિકા યામસ્તોસ્તપિતે હરો કમલજો હંતુ મધુ કેટવમ. અસ્ત્રસ્ત્રક પરશુમ ગદેશુ કુલિશમ અને પદ્મમ ધનુષ્કુંડિકામ દંડમ શક્ત મસીચ ચર્મ જલજમ અને ઘંટા સુરાભાજનમ શૂલમ પાસ સુરસન દધતિ હસ્તે પ્રસન્નના. જેના ચહેરા ઉપર હંમેશા પ્રસન્નતા દેખાય. હસ્તે પ્રસન્ના સેવે સેવ મર્દિની મિહ મહા લક્ષ્મી સરોજસિદામ. જે શરીરની અંદર જે લોહી ચાલી રહ્યું છે ને એ મા શક્તિનો પ્રતાપ છે અને લોહીનો જે કલર છે એ મહાલક્ષ્મીનો કલર છે. બીજું, જ્યારે પડી જઈએ નાનપણમાં જ્યારે સાયકલો લઈને જતા ભાડાની, અત્યારે તો જો કે કોઈને અવસર નહીં મળે, બાકી બાલ્યકાળ એવો હતો કે ભાડાની 25 પૈસામાં કલાક સાયકલ મળે
રૂપિયામાં કલાક સાયકલ મળે, એના બે બાજુના પાંખિયા તો હોય નહીં, ખાલી એક પેન્ડલ સ્ટેન્ડ હોય ને એક ચેન હોય. આજે ફર્યા હોય છે ને ખબર હોય. અને એ પછી જે કોમ્પિટિશન છે ને એ ટ્રકોની કરે, પાછા હરીફાઈ ટ્રકોની હારે કરે. અને પછી હળવા લઈને જે પેલી ચેન હોય ને એ ચેનમાં લેંગો ભરાઈ જાય, અને લેંગો ભરાઈ જાય એટલે પછી ઢહેડાય, અને ઢહેડાય ને પછી જે છોલાય, અને છોલાય ને પછી જે અંદર જે ચાવડીનો કલર સફેદ દેખાય એ મહા સરસ્વતી. તમે જોજો ઉપરથી છોલાઈ જાય ને પછી સફેદ દેખાય, પછી ટીસિયા ફૂટે અંદરથી. ઘંટા શૂલ હલાની શંખ મુસલે ચક્રમ ધનુષાયકમ હસ્તાબ્જૈર દદતી ધનાંત વિલસ સીતાસુતુલ્ય પ્રભામ અને ગૌરી દેહ સમુદ્ભવામ ત્રિજગદામ આધાર ભૂતા મહા પૂર્વા મત્ર સરસ્વતી મનોભજે સુંભાદિ ઇત્યાદિની. ત્રણે ત્રણ કલર શરીરમાં છે. એ કલર કાળો પણ શરીરમાં છે, એ લાલ કલર પણ શરીરમાં છે, અને એ સફેદ કલર પણ શરીરમાં છે. અને માટે માતાજીને કહ્યું વિદ્યુતામ સમપ્રભા મર્ગપતિ અને સ્કંદા સીતામ ભીષણામ કન્યા ભીકરવા લખેટ વિલસા દસ્તા ભીરા સેવિતા હસ્તે ચક્ર કદા શિખેટ વિજિકામ ચાપમ ગુણમ તર્જની બિભ્રાણામ મનલાત્મિકામ સસીતરામ દુર્ગા ત્રિનેત્રમ ભજે.